રાત્રે લગભગ 2 વાગ્યા હતા. ઘોર અંધારું હતું અને હવા ધીમે ધીમે રેલાતી હતી, જાણે માતા પોતાના બાળકને મીઠી લોરી સાંભળાવતી હોય. આજુબાજુમાં કોઈ દેખાતું હતું નહીં. આજે મિતાને કામ વધારે હોવાથી મોડું થઈ ગયું હતું. તેના મમ્મી અને પપ્પા તેની ઘરે રાહ જોઈ રહ્યા છે તેની ચિંતામાં તે ઝડપથી ચાલતી આગળ વધી રહી હતી. મિતા આજે તેનું સ્કૂટી સર્વિસ કરાવવા માટે મૂક્યું હતું. રસ્તામાં એક પણ રિક્ષા દેખાતી હતી નહીં. તેની સાથે કામ કરતા લોકો પણ આજે વહેલા નીકળી ગયા હતા. તેથી તે કોઈને મદદ માટે પણ કહી શકે તેમ ન હતી. એટલામાં દૂરથી એક ઝીણી લાઇટ દેખાઈ. મિતાને તે જોઈને મનમાં થોડી હાસ થઈ. તેને થયું કે ચાલો, કોક તો આવી રહ્યું છે જેની પાસેથી હું મદદ માંગી શકું. થોડું નજીક આવતા મિતાએ જોયું કે એક યુવક પોતાનું બાઇક લઈને આવી રહ્યો છે. થોડીવાર માટે તે થંભી ગઈ. રાત્રિના 2 વાગે કોઈ છોકરા જોડેથી મદદ માંગવી થોડી હદે તો જોખમી હતું. પણ મિતા મજબૂર હતી, તેથી તેને હાથ લંબાવીને તે યુવકને ઊભો રાખ્યો. યુવકે પોતાના બાઇકની બ્રેક જોરથી મારીને પોતાનું બાઇક મિતાથી થોડે દૂર ઊભું રાખ્યું. મિતા ગભરાતા સ્વરમાં બોલી, અત્યારે અહીંયાથી કોઈ રિક્ષા મળશે ખરી? આ સાંભળી યુવક ધીમા અવાજે હસી પડ્યો અને બોલ્યો, મેડમ, અહીંયા અત્યારે રિક્ષા તો શું સાયકલ પણ નહીં મળે. તમારે ક્યાં જવું છે એ કહો, હું તમને મૂકી જાવ. મિતાએ તે યુવકને ના પાડતા બોલી, ના ના, મારે ક્યાંય જવું નથી. તમે જાવ, હું જતી રહીશ. તે યુવકે જવાબ આપતા કહ્યું, મેડમ, વિશ્વાસ રાખો મારી પર, હું તમને સુરક્ષિત તમારી જગ્યાએ પહોંચાડી દઈશ. અત્યારે તમે આવી જગ્યાએ ઊભા રહો એ તમારા માટે યોગ્ય નથી. આ સાંભળીને મિતા મજબૂરીના કારણે તે યુવકના બાઇક પાછળ બેસી ગઈ અને તેને ઘર તરફ જવાનો રસ્તો બતાવ્યો. રસ્તામાં બાઇક ચલાવતા યુવક બોલ્યો, મારું નામ મિતેશ છે. તમે તમારું નામ જણાવશો? મિતા વાતને નકારતા બોલી, તો એમાં હું શું કરું, અને મારું નામ જાણીને તમારે શું કામ છે? તમે સીધા બાઇક ચલાવો આગળ જોઈને. મિતેશ સારા સ્વભાવનો હતો અને એક છોકરીની મદદ કરવી એ તેનો ધર્મ સમજતો હતો, એટલે તેને વધારે કંઈ બોલ્યા વગર પોતાનું બાઇક ચાલવે રાખ્યું. રસ્તામાં ઘણા વળાંકો આવતા હતા, તેથી મિતેશને તેના બાઇકની બ્રેક વારંવાર મારવાની જરૂર પડતી હતી. આ મિતાથી સહન થયું નહીં. તે બોલી પડી, તમે જો આમ બાઇક ચલાવશો તો હું અહીંયાથી જ પોલીસને ફોન કરીને જાણ કરી દઈશ કે તમે મને હેરાન કરો છો. આ સાંભળીને મિતેશ તેના પ્રત્યુત્તરમાં બોલ્યો, અરે ના, હું જાણી જોઈને એમ નથી કરતો, પણ આ વળાંકના કારણે મારે આવી જરૂર પડે છે. તે પછી મિતા થોડી દૂર જ બેસી રહી અને પોતાનું ઘર આવવાની રાહ જોતી હતી. થોડીક વારમાં મિતાનું ઘર આવી ગયું. દરવાજા પર જ કિશોરભાઈ અને જ્યોતિબેન મિતાની રાહ જોઈને ઊભા હતા. મિતેશે મિતાના ઘરની સામે જ તેની બાઇક ઊભી રાખી અને મિતા ત્યાંથી ઉતરીને કંઈ બોલ્યા વગર પોતાના ઘરમાં જતી રહી. કિશોરભાઈ મિતેશની સામે આંખો કાઢીને જોવા લાગ્યા. આ મિતેશ જોઈ ગયો અને બોલી ઉઠ્યો, સોરી કાકા, હું તો તમારી દીકરીને ઘરે મૂકવા જ આવ્યો હતો. એ મને એવી જગ્યાએ મળી જ્યાં ઊભું રહેવું જોખમ હતું, એટલે એની મદદ કરવા માટે હું તેને મૂકવા આવ્યો હતો. આટલું બોલી મિતેશ તેની બાઇક ચાલુ કરી ત્યાંથી નીકળી ગયો. કિશોરભાઈ ઘરનો દરવાજો બંધ કરીને અંદર આવી ગયા. આવીને મિતાને પૂછવા લાગ્યા, કોણ હતો એ છોકરો જે તને મૂકવા આવ્યો હતો? મિતા આ સાંભળીને બોલી, પપ્પા, તમે મારી પર વિશ્વાસ રાખો, એને તો હું જાણતી પણ નથી. આ તો રસ્તામાં મને કંઈ જ મળતું ન હતું, તેથી મેં તેની મદદ માંગી હતી. કિશોરભાઈને પોતાની દીકરીની ચિંતા થતી હતી. તેથી તેમણે ત્યારે જ મિતાના બોસને ફોન કર્યો અને જણાવ્યું કે મિતા કાલથી તમારે ત્યાં નોકરી પર નહીં આવે. આટલું બોલીને ફોન કાપીને મૂકી દીધો. કિશોરભાઈ એક આદર્શવાદી અને સ્વાભિમાની વ્યક્તિ હતા. પોતાની દીકરી રાતના આટલી મોડી આવે તે તેમને જરાક પણ ચાલે નહીં. બધું પતી ગયું પછી જમીને મિતા પોતાના રૂમમાં સૂવા માટે પહોંચી ગઈ. જેવી તેને આંખ બંધ કરી તેવો જ મિતેશનો ચહેરો તેની સમક્ષ આવી ગયો. એ ઘૂંઘરાળા વાળ, મોટું કપાળ, આંખોમાં એક અલગ જ તેજ, ગાલ પર જમણી બાજુએ એક તલ, તેની વાત કરવાની રીત, તેનું માન આપીને બોલવું, વગેરે જેવી બાબતો મિતાના મનમાં આવતી જતી હતી. આ વિચારીને મિતાના ચહેરા પર એક મુસ્કાન હતી. લાગતું હતું કે મિતેશની એ અદા પર મિતા ઘાયલ થઈ ગઈ હોય. બીજા દિવસની સવારે કિશોરભાઈને કામ હોવાથી તે બહાર ગામ ગયા હતા. જ્યોતિબેન ઘરની બહારના બગીચામાં બેઠા બેઠા શાક સમારતા હતા અને ગીતો સાંભળતા હતા.
એટલામાં મિતા ત્યાં આવી. તેની મમ્મી સાથે બેઠા એને ઘણો સમય વીતી ગયો હતો, તેથી તે પોતાની માતા સાથે થોડો સમય વ્યતીત કરવા માટે બેસીને બધી વાતો કરતી હતી. એટલામાં છાપું નાખવાવાળા ભાઈએ છાપું નાખ્યું. છાપું હાથમાં લઈને હજી મિતાએ છાપાનું પહેલું પાનું ફેરવ્યું ત્યાં એક મોટો ફોટો જોયો.